હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? મજામાં હશો તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય ગૌ માતા, જય હનુમાન દાદા. આજે આપણે આવી ગયા છે ગેળા ગૌશાળાની મુલાકાતે, જ્યાં ગેળા ગામમાં જય હનુમાન દાદા ગેળા ગૌશાળા આવેલી છે. જે આ ગૌશાળા જય હનુમાન ગેળા ગૌશાળા ઇનામ યોજના લકી ડ્રો ચાલી રહ્યો છે, જેમાં કઈ રીતે ડ્રો છે અને કઈ રીતે તમે કૂપન લઈ શકો છો ઘરે બેઠા અને શું શું ઇનામો છે તે આજે તમને બધાને બધી માહિતી આપીશું. તો હવે જઈશું આપણે ગૌશાળાની અંદર. અહીંયા ગૌશાળામાં હાલ બધી સામગ્રી મૂકવા માટે રૂમ બની રહ્યો છે અને જો અહીંયા બધા નાના મોટા આપણે ડ્રો માટે ઇનામો લાવી દીધા છે. અહીંયા ફ્રીજ અને કુલર છે જે આપણે ડ્રોમાં ઇનામો છે અને આ જે વસ્તુઓ છે એ બધી ઘર વપરાશ માટે છે. અહીંયાથી આપણે તમને બધાને બતાવીશું ટ્રેક્ટર, એક્ટિવા અને બાઇક. તો હવે અહીંયા છે 40 નંગ એક્ટિવા જે ઇલેક્ટ્રિક એક્ટિવા છે અને જે આગળ છે એ 10 નંગ બાઇક છે. અને 5 નંગ ફાર્મટેક ટ્રેક્ટર આવી ગયા છે. જે તમે અહીંયા જોઈ શકો છો ડ્રોના બધા જ ઇનામો આવી ગયા છે. આ ડ્રો 17/10/2024 ના સાંજે લોક ડાયરા સાથે કૂપન ખોલવામાં આવશે. જો મિત્રો તમે કૂપન લેવા માંગતા હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો 8790181695 અને તમે જે કૂપન લો છો એ ગૌશાળાને લાભાર્થ જશે. આપણે અહીંયા તમને બધાને મેં નાના મોટા ઇનામો છે એ બતાવી દીધા છે ને અહીંથી આપણે જઈશું જ્યાં ડ્રોના કાર્યકર્તા છે એમની જોડેથી થોડી માહિતી લઈશું. મિત્રો, ગૌશાળાની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો જેથી બધા મિત્રો આ ઇનામનો લાભ લઈ શકે. આપણે આવી ગਏ છે અહીંયા જે બધા ગૌશાળાના કાર્યકર્તાઓ છે, તો અહીંયા આપણે મુકેશભાઈ જોડેથી માહિતી લઈશું કે આ ડ્રો કઈ રીતે છે અને કઈ તારીખે ખુલવાનો છે. મિત્રો, 399 રૂપિયાની કૂપન છે અને 551 ઇનામ છે. આ ગૌશાળાના લાભાર્થે ડ્રો કરેલ છે. આની અંદર જે પહેલું ઇનામ છે 21 લાખ રૂપિયા રોકડા છે, બીજું ઇનામ છે એ 9,51,000 રોકડા છે અને ત્રીજું ઇનામ છે 3 થી કરીને 8 સુધી ટ્રેક્ટર છે, 5 ટ્રેક્ટર રાખેલ છે. તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે જે આપણે ગૌશાળામાં ઇનામ લાગે છે તેમાં કેટલા ટકા ગૌશાળામાં પાછા પૈસા આપવાના રહેશે, તો તે આપણે આ હીરાલાલભાઈને પૂછીશું કે કઈ રીતે છે. આની અંદર એવું છે કે જે 21 લાખ રૂપિયા છે પહેલું ઇનામ, બીજું ઇનામ છે 9,51,000. એની અંદર ખાલી 11% લેખે ગૌશાળાની એની પાવતી પણ તમને પાછી પરત મળી જશે. પછી આવે ટ્રેક્ટર અને પલ્સર બાઇક અને ઇલેક્ટ્રિક એક્ટિવા. તો એની અંદર જે આરટીઓ વીમો